સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ગણપતિ ફાસ્ટર વિસ્તારમાં એક યુવતીની સરા જાહેર છરીના ઉપરા છાપરી ઘા ઝીકી હત્યા કરવામાં આવી છે। યુવતીની ઘાતકી હત્યા કર્યા બાદ યુવક ફરાર થઈ ગયો હતો। આ હત્યાની ઘટનાના પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। જ્યારે મૃતક યુવતીની લાશને પીએમ માટે ગાંધી હોસ્પિટલે ખસેડાતા હોસ્પિટલ પરિસરમાં લોકોના ટોળાઓ ઉમટ્યા હતા। મૃતક યુવતીના પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઇનકાર કરતા મામલો ગરમાયો છે। હત્યારાને ઝડપી કાર્યવાહી કરવામાં આવે તેવી પરિવારજનોએ ઉગ્ર માંગ કરી છે। હોસ્પિટલ પરિસરમાં મૃતક યુવતીના પરિવારજનોનું કરુણ આક્રંદ જોવા મળ્યું હતું। વઢવાણ શહેરમાં વહેલી સવારે એક યુવતીની યુવકે હત્યા કરી હતી। યુવતીની હત્યા પ્રેમ પ્રકરણમાં થઈ હોવાની ચર્ચા ભારે જોર પકડ્યો છે। યુવતી સવારે કારખાનામાં કામે જઈ રહી હતી તે સમયે 8 થી 10 જેટલા છરીના ઉપરા છાપરી ઘા મારી યુવકે ક્રૂર હત્યા કરી હતી। સરકારી ગાંધી હોસ્પિટલ લઈ જતા યુવતીને હાજર ડોક્ટરે મૃત જાહેર કરી હતી। આ ઘાતકી હત્યાની ગોઝારી ઘટનાના પગલે પરિવારજનો અને સંબંધીઓના ટોળે ટોળા ગાંધી હોસ્પિટલ ખાતે ઉમટ્યા હતા। જેમાં હાજર પરિવારજનોએ જ્યાં સુધી હત્યારો ન ઝડપાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇનકાર કરતા પોલીસ બેડામાં પણ દોડધામ મચી હતી। હાલ તો પોલીસે હત્યા અંગેનો ગુનો દાખલ કરી ફરાર હત્યારા આરોપીને ઝબ્બે કરવા સહિતની વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે વઢવાણ શહેરમાં ધોળા દિવસે યુવતીની જાહેર છરીના ઉપરા છાપરી ઘા ઝીકી ઘાતકી હત્યાની ઘટનાના પગલે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હોવાનો લોકોમાં ગડગડાટ જોવા મળ્યો હતો। હું રવિશંકર દેવીદાસ પંડ્યા ગણપતિ ફાસ્ટર સિદ્ધિનગર સોસાયટીમાં ડુપ્લેક્સ જે છે એમાં પહેલો ડુપ્લેક્સ મારું છે। આજે જે બનાવ બન્યો બહુ ઘૃણાસ્પદ છે, બહુ ઘાતકી છે। અમારા આખા ઘરના ડરી ગયા છે। તેમજ આ બનાવ છે ગણપતિ ફાસ્ટરમાં તમે છાપા વાંચો અથવા જાણો તો બીજા કે ત્રીજા દિવસે આવા શરીરના મારવાના ઝઘડાના બનાવ બને તો આ અંગે અમે કલેક્ટરશ્રીને તથા સર્વેને એ કહેવા માંગીએ છીએ કે આ વિસ્તાર બહુ ખરાબ થઈ ગયો છે, સારા માણસોને રહેવા લાયક નથી। તો જેમ બને એમ તાત્કાલિક ધોરણે પોલીસ બંદોબસ્ત ગોઠવે। બસ મારું નામ સોલંકી કિશોર પ્રવીણભાઈ છે। જ્યાં દીકરીનું મર્ડર થયું મારી કાકાની સગા કાકાની દીકરી છે। સવારે 7:30 થી 8ના ગાળામાં મારી બેન કામે જતી હતી સવારે 7:30 થી 8ના ગાળામાં। તો અમારી શેરીની આગળ લાલ બંગલાવાળી શેરીમાં અમન નથુભાઈ રાઠોડ ગામ ઉપડીએ જાહેર રસ્તામાં સરિયુના 8 થી 10 ઘા મારી દીધેલ છે। કારણ શું હતું મારવાનું? કારણ કોઈ જાતનું કોઈ કારણ નહીં। સવારે કામે જતી હતી અને રોડ ઉપર 8 થી 10 સરિયુના ઘા મારી દીધેલ છે। શું માંગ છે હવે તમારી? માંગ અમારી એક કે એનું જાહેરમાં સરઘસ નીકળવું જોઈએ અને અમારે ન્યાય જોઈએ। જ્યાં લગી ન્યાય નહીં મળે ત્યાં લગીને અહીંથી ડેડ બોડી ઉપાડવાની થતી નથી અને એની હારે જે આખી ગેંગ ફરે એનું સરઘસ અમારે નીકળવું છે। આરોપી પકડાયા? કોઈ આરોપી હજી અમને કોઈ જાણ નથી। યુવક ક્યાં રહે? યુવક ગણપતિ ફાસ્ટરમાં જ રહે છે। એક તો હત્યાનો બનાવ બનેલ છે। આ બનાવમાં જે આરોપી છે એ અત્યાર સુધી પકડાયા નથી। હાલમાં પણ જે મરણજનક બેન છે એનું પીએમ પણ થયેલ નથી અને પીએમ જ્યાં સુધી આ આરોપી પકડાશે નહીં ત્યાં સુધી પીએમ કરવાનું નથી એવી માંગ છે। સાથે જ્યારે જ્યારે આરોપી પકડાય અને એની સાથેની જે આખી ગેંગ છે એ પકડાય એને જાહેરમાં સરઘસ કાઢી રિકન્સ્ટ્રક્શન કરવું એવી આ પીડિત લોકોની માંગ છે અને આવા અવારનવા બનાવ બનતા રહે છે। એટલે સ્થાનિક લેવલે પણ કાયદો અને વ્યવસ્થા ખૂબ કથળેલી હોય એ આ સરકારે ફલીભૂત કરવી જોઈએ અને એને સારી રીતે પ્રસ્થાપિત કરવી જોઈએ। બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ સુરેન્દ્રનગર।